શ્રીમતી એમ.કે. પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી A.S.J. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ગોજારિયા વતી હું આજની આ PTA વાલી મીટિંગ અંતર્ગત પધારેલા તમામ વાલીશ્રીઓને આવકારું છું. અને હવે આપણા કાર્યક્રમ મુજબ શરૂઆતમાં આપણે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરીશું. અને ફરીથી પુનઃ એક જાહેરાત કરતા આનંદ થશે કે આપણા સેલફોન એને આપણે સાયલેન્ટ મોડ પર રાખીશું. તો કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. પ્રાર્થના. હાર્દિક સ્વાગત માટે હું સિનિયર શિક્ષક શ્રી જીતુભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનું શાબ્દિક સ્વાગત કરશે. નમસ્કાર. વાલી મીટિંગ આપણે શરૂ કરીએ પહેલા પાછળ જે વાલી બેઠા છે એમને વિનંતી ખાસ કે થોડા આગળ આવો. તો ધીરજભાઈ, હસમુખભાઈ આગળ આવો તો તમને મજા આવશે. નમસ્કાર. આદરણીય શ્રી ગોજારિયા કેળવણી મંડળ ના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, વાલી મંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ સોમાભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ, અમારી લાગણી અને અમારી અપીલને ધ્યાનમાં રાખીને આજે અત્રે આ પ્રાર્થનાઓની અંદર વિદ્યાર્થીના વિકાસ માટે અહીં ઉપસ્થિત છું. આ સર્વેનો ગોજારિયા કેળવણી મંડળ તથા શાળા પરિવાર વતી આપ સર્વેનું અહીં સ્વાગત કરતો હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, દર વર્ષે આ રીતે અમે વાલી મીટિંગ કરીએ છીએ. વાલી મીટિંગ કરવાનો ચોક્કસ હેતુ છે, એનો ગોલ છે. આપણે પણ જ્યારે સમાજની અંદર રહીએ છીએ, સવારે ઉઠીને સાંજે સૂઈએ છીએ ત્યાં સુધી કોઈ ચોક્કસ ગોલ સાથે, ચોક્કસ હેતુ સાથે આપણી દિનચર્યા દૈનિક કામગીરી કરીએ છીએ. અહીં તમે જોઈ શકતા હશો આ જે બધા ફોટોગ્રાફ છે જે તે સમયના આપણા મુરબ્બી દાતાશ્રીઓ. એમાં આ પહેલો ફોટો છે રામચંદ્ર અમીન સાહેબ, ગોજારિયા ગામના વતની, મૂળે બેરિસ્ટર, વકીલ અને કડી સર્વ વિદ્યાલયના પાયાના કાર્યકર એવા રામચંદ્ર અમીનભાઈના હસ્તે જ્યારે આ ગામની અંદર વિદ્યાર્થીઓની ચિંતાના અંતર્ગત શિક્ષણના બીજ આજથી લગભગ 8.5 દાયકા પહેલા, એટલે કે 85 વર્ષ પહેલા આ ગામની અંદર આનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. વિવિધ દાતાઓના સથવારે, દાતાઓના દાનના સથવારે અને ગામના અને આજુબાજુની ગામના વડીલોના સાથ અને સહકારના કારણે આજે લગભગ 11 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતું આ કેળવણી મંડળ છે. તમને જ્યારે
રહેવા માટે અમે એક મેસેજ મોકલે છે, તો અમારી પાસે પણ એક ગોલ છે. આપણે મિત્રો સૌ જાણીએ છીએ તેમ કે ખેતી કરતા હોઈએ છીએ, આપણે બધા ખેડૂત છીએ સામાન્ય રીતે મોટાભાગના લોકો. તો ખેતી કરતી વખતે પણ આપણે બિયારણને સીધું ખેતરમાં નાખી દેતા નથી. બિયારણને નાખ્યા પછી એની યોગ્ય સમયે માવજત કરીએ છીએ, એની અંદર ખાતર નાખીએ છીએ, એનું પિયત કરીએ છીએ, સિંચાઈ કરીએ છીએ. જરૂર પડે ત્યારે એની આજુબાજુ ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદણ દ્વારા આપણે દૂર કરીએ છીએ. ત્યારે જ આપણને સારામાં સારો પાક મળે છે. તો જ્યારે એક સારો પાક લેવા માટે, સારી ઉપજ લેવા માટે જો લેતા હોઈએ, તો આપણું બાળક, આપણું પુત્ર હોય કે પુત્રી, એ આપણનો સથવારો છે. અને ગળપણના સથવારાની સારી માવજત કરવી હોય તો જેમ ખેડૂત ખેતરની અંદર પાકની માવજત કરવે છે, તો એ માટે આપણા સૌની ફરજ છે. એકલા શિક્ષક દ્વારા પણ આ શક્ય નથી, સરકાર દ્વારા પણ આ શક્ય નથી, પરંતુ વાલી, વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ, આ જે સંગમ છે, આ સંગમ જો સહિયારો પ્રયત્ન કરે તો ચોક્કસ સારામાં સારું પરિણામ આપણને મળે છે. અમે શાળાની અંદર અમને પણ ખબર છે ભણાવતી વખતે કે કયા વિદ્યાર્થીની અંદર કઈ ખામી છે, વ્યક્તિગત ખબર છે. એમ બાળકને જોઈને, જેમ અનાજ માર્કેટની અંદર અમે જઈએ છીએ તો હરાજીની અંદર વેપારી ખાલી આમ કટ્ટાની અંદર કોથળામાં હાથ ગાળીને બાજરી અથવા ઘઉં જોવે તો એનો ભાવ નક્કી કરતા હોય છે. કેમ? એ એમનો ધંધો થઈ ગયો છે. તો અમે પણ બાળકને જોઈએ છીએ, અથવા બાળકને 2 પ્રશ્નો 3 પ્રશ્નો પૂછીએ તો તરત અમને ખબર પડી જાય છે કે આ બાળકના ઘરની પરિસ્થિતિ કેવી હશે, આ બાળકના માતા પિતાની પરિસ્થિતિ કેવી હશે, અને બાળક અભ્યાસમાં કેવો છે. તો એનું આધારે અમે પણ એક એનું ઓબ્ઝર્વેશન એની મુખાગ્નિ દ્વારા કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત શું થાય છે, ઘરનો જો સહકાર ના મળે, વાલી જો એની સાથે કોઈ એક્ટિવ જાગૃત ન હોય, તો શિક્ષક દ્વારા પણ કરવામાં આવતા બધા પ્રયત્નો સફળ થતા નથી. કેળવણી મંડળ તો અમને જરૂરિયાત મુજબ દાન આપે છે, અમારી ભૌતિક સગવડો અમે જે રજૂઆત કરીએ એ અપાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ એક માતા એ 100 શિક્ષકની ગરજ સારે છે, આપણે કહીએ છીએ. તો માતા આખા ઘરની અંદર જો યોગ્ય વાતાવરણ હોય તો 100% પરિણામ મળે છે. અમને પણ ખબર છે કે કોરોના પછી બાળકના માટે સૌથી ઘાતકમાં ઘાતક હોય તો એ મોબાઈલ છે. આજે મોટા ભાગના 80% લોકોના ઘરેથી આ સમસ્યા, ફરિયાદ મળી છે અને મળે છે કે સાહેબ મોબાઈલ છૂટતો નથી. બાળક ઘરે આવે છે ને લઈને બેસી જાય છે, અને એના કારણે અમે ગમે ત્યારે એને કહીએ છીએ તો મોબાઈલ છોડતો નથી. ખાતી વખતે પણ કોઈનો હાથમાં હોય, બીજા હાથમાં એના મોબાઈલ હોય છે અને ફેસબુક અથવા ટ્વિટર ખુલ્લું રાખીને જોતો હોય છે. મિત્રો, અમને પણ ખબર છે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ છે, એમાં અમે શક્ય એટલા પ્રયત્ન કરીએ છીએ. અને ચાલુ વખતે પણ અમે આખો પ્લાન બનાવે છે કે ગમે તે કરીને બાળકને મોબાઈલ છોડાવો. અને કદાચ જો એ મોબાઈલ વાપરતો હોય તો તમે એમ કહેજો કે ચાલ તને મોબાઈલ અભ્યાસ માટે તને આપીએ છીએ, પરંતુ 2 થી 5 મિનિટ તારા મોબાઈલની અંદર ફેસબુક ના આવવું જોઈએ, ટ્વિટર ના આવવું જોઈએ, અને વોટ્સએપ ના આવવું જોઈએ. અને જા તારે મોબાઈલ વાપરવો હોય તો આટલી એપ્લિકેશનો નાખીને તું વાપરી શકે. એટલે કહેવાનો મતલબ, ઘણી વખત એવું પણ બને છે કે સારામાં સારા લેસન પણ આવે છે. એવું નથી કે મોબાઈલની અંદર નથી, સારામાં સારા લેસન છે, પાઠ છે. અમે અમારા બનાવેલા ભૂતકાળની અંદર કોરોના વખતે અમે દરેક શિક્ષકે 100 લેસન ઓનલાઈન બનાવેલા છે. એ પણ અમે એને પુનરાવર્તન સ્વરૂપે આપીએ છીએ. પરંતુ બાળક શું જોવે છે એ તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વાત, આ પ્રસંગે જ્યારે વિદ્યાર્થીના ચિંતન માટે, એની ચિંતા માટે આપ સૌ ઉપસ્થિત થયા છો, તો ગોઝારિયા કેળવણી મંડળ વતી, શાળા પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું. આભાર. જીતુભાઈ સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું. હવે આપ સૌ અહીં પધાર્યા છો તો આપ સૌ વાલીશ્રીઓના પ્રતિનિધિ તરીકે અને વાલી મંડળના હાલ કાર્યરત પ્રમુખ છે એ નાતે આપ સૌના પ્રતિનિધિને વાલી મંડળના પ્રમુખ હોવાને નાતે આપણે હું પુસ્તક અને સૂત્રની આગળથી સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો હું શ્રી ગોઝારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ મણિલાલ પટેલ સાહેબને વિનંતી કરીશ કે વર્તમાન વાલી મંડળના પ્રમુખ
શ્રી દિનેશભાઈ સોમાભાઈ પટેલ સાહેબનું સૂતરની આરતી અને પુસ્તકથી સ્વાગત સન્માન કરશે. સ્વાગત સન્માનમાં શ્રી દિનેશભાઈ છેલ્લા 3 વર્ષથી અને આ 4થું વર્ષ એમનો દીકરો 12મા ધોરણમાં ભણે છે. તો એમને જે અનુભવ થયા છે એ આ સંદર્ભે પ્રાસંગિક 2 બોલ કહેશે. તો દિનેશભાઈ વિનંતી કે તેઓ શ્રી વાલીશ્રીના અભિપ્રાય પોતાની વાત રજૂ કરશે. દિનેશ. આપ સર્વે પધારેલા વાલીસી મિત્રોને નમસ્કાર. આજના વાલી મંડળના રચનાના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, મંત્રી શ્રી શૈલેષભાઈ, ટ્રસ્ટીશ્રીઓ, શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ, શિક્ષણગણ તથા ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને નમસ્કાર. મને જણાવતા આનંદ થાય છે કે આ શાળાના શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસના ઘડતરમાં ઉપયોગી બને તેવી અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં રમતગમત, વક્તૃત્વ સભા, નિબંધ, ચિત્ર, પ્રાર્થના, સભામાં રજૂઆત, ગણિત, વિજ્ઞાન, વિષયક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, પ્રવાસ, પર્યટન વગેરે દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીના વ્યક્તિત્વના ઘડતરમાં પણ થાય છે. વિદ્યાર્થી અહીં આગળ પ્રામાણિક અને શિસ્તના પાઠ શીખે છે. આ પ્રકારની અભ્યાસિક પ્રવૃત્તિ બદલ હું સર્વ વાલીગણ તરફથી શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, આચાર્યશ્રી તથા શિક્ષણગણનો આભાર પ્રગટ કરું છું. અને સાથે સાથે આ વાલીશ્રીઓને એક અનુરોધ કરું છું કે શાળાના તથા મંડળ આપણા સંતાન માટે આપણા પ્રયત્નો કરતી હોય છે, અને આપણે પણ શાળાને સહકાર આપી આપણા સંતાનના વ્યક્તિત્વના ઘડતરમાં મદદરૂપ થઈએ. અને વાલીઓને પણ એક ખાસ સૂચના કે પોતાના બાળકોના વર્ગ શિક્ષકને મહિને 2 મહિને પણ મુલાકાત કરે કે જેથી પોતાના બાળકને ધ્યાન સચવાય, કેવું ભણે છે કેવું વાલીઓને પણ ધ્યાનમાં આવે. આપ સર્વે પધારેલા વાલીઓને ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીં ઉપસ્થિત વાલીશ્રીમાંથી પુરુષ અને મહિલાઓ, માતાઓમાંથી કોઈને પોતાની વાત રજૂ કરવી હોય, પ્રતિભાવ આપવા હોય તો આપણે એમને પહેલા સાંભળવા માટે અહીં સ્ટેજ પૂરું પાડીએ છીએ. કોઈ વાલીશ્રી પુરુષમાંથી એમને કંઈક વાત રજૂ કરવી હોય, પોતાનો અભિપ્રાય, પ્રતિભાવ આપવો હોય તો એ પ્લીઝ વેલકમ. બેઠેલામાંથી બહેનોમાંથી પણ જે કોઈને પોતાનો અભિપ્રાય, પ્રતિભાવ આપવો છે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના વાલીશ્રી, તો પ્લીઝ અહીં આવો. હા, હલો. બેઠેલા વાલીઓમાંથી હા,
બહેનોમાંથી બોલનાર વ્યક્તિને નમ્ર અનુરોધ કે એ પોતાનો પરિચય આપશે અને એમનું બાળક એનું નામ બોલશે અને કયા ધોરણમાં છે એની વાત કરશે. પ્રતિભાવ આપવા માટે કેતનભાઈ પાસે માઇક છે. તમારું નામ, તમારું બાળક કયા ધોરણમાં ભણે છે એ. મારું બાળક ધોરણ 9 માં આનંદ કરે છે અને હું પણ મહિને બોલીશું અને મારા ક્લાસ બોલે છે ને કે અત્યારે મેસેજ કરેલું છે અને હું જે ભાઈ એ પણ સારો છે અને અહીંયા સરકાર તમારો એ વાત સરકાર તમે મારા પાસેથી આવો એવી નંબર નથી આ પહેલા શિક્ષકો ફક્ત શિક્ષણ નથી આપતા આભાર બેન. અન્ય બહેનોમાં ઘણી વખત એવું થાય કે તમે બેઠા હોય પછી કે આ તો મારે કહેવાનું હતું, મારા મનમાં તો આ હતું જ, ખરેખર હું બોલી હોત અથવા બોલી હોત તો ખૂબ સરસ થાત, એટલે એ પછીથી એવું થાય છે
અત્યારે આપણને જે એડ આપવામાં આવ્યું છે, તો પ્લીઝ બહેનોમાંથી, ભાઈઓમાંથી પણ જુઓ, આજે શરૂઆત થઈ છે ને તમે બેઠા બેઠા બોલતા થયા છો. હવે એક ક્ષણ એવી આવશે કે તમે અહીં આવીને રજૂઆત કરી શકશો. આ કઈ કોઈ હાવ નથી. આ બહુ સરળ વસ્તુ છે, કોઈ ડર જેવું છે જ નહીં. વાલીશ્રી પુરુષ વર્ગમાંથી તમારી વાત તમે રજૂ કરો. પાછળ વડીલ જે ખુરશીમાં બિરાજમાન છે એમને પણ વિનંતી, પ્લીઝ તમે બોલશો. જુઓ, તમે આમાંના તો ઘણા એના વિદ્યાર્થીનીઓ હશે. બેને કહ્યું એમ, અને એ વિદ્યાર્થીના સંતાનો અહીંયા ભણે છે અત્યારે. અને કે એ બે પેઢી પ્રવીણભાઈએ કીધું એક વિદ્યા બાવીને ઉદ્દેશીને, એટલે મને લાગે છે કે આ બેઠા છે આ મુદ્રામાં કદાચ એ જ હોઈ શકે. પ્લીઝ બોલો. પછી હા પ્લીઝ, શરૂઆત થઈ છે. ખૂબ સરસ. તમારું નામ, તમારું બાળક કયા ધોરણમાં પડે છે એનું નામ? બીજા વાલીશ્રી, તમારી અંદર રહેલી જે કંઈ પણ વિધાયક બાબત છે એ તમે રજૂ કરો પ્લીઝ. ઓકે. એક બે વાલીઓએ મને રજૂઆત કરી કે ભાઈ આપણે કુલર બંધ છે, પાણીની વ્યવસ્થા ઠંડા માટે, પણ આપણે જ કુલર બગડ્યું છે અને ફોરમેનને પણ વાત થઈ ગયેલી છે. હવે આ ફોરમેનો બધા બહારથી આવે છે એટલે એના કારણે આપણે એની રાહ જોવી પડે છે. એટલે લગભગ 2-3 દિવસ ચાલુ થઈ જશે. થઈ ગયું? હા, તો એના કારણે એમ હોય કે વાલીઓની ફરિયાદ હતી થોડી, અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મોટી રિસેસમાં જમવા માટે મોકલો એમ, પણ નથી મોકલતા. એ બહુ સારું છે કે દરેક વાલીઓ માટે ફાયદારૂપ છે કે બાળકોને રિસેસમાં મોટી મોકલવાથી ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. અને કાલ ઉઠીને તમારી જ ફરિયાદો પાછી આવે કે ભાઈ મારા છોકરીની ફરિયાદ, મારા છોકરાની ફરિયાદ. આવા બધા ઘણા શહેરોમાં કેવો હોય છે કે શહેરોમાં તો બધા એક સવારે જાય એટલે બપોરે, અને બપોરે જાય તો સોજી આવે ઘરે. એટલે આપણે નાસ્તાની થોડી વ્યવસ્થા કરી આવવાની દરેકને વાલીશ્રીઓની, એટલે બાળકને ભૂખ ના લાગે. અને આઈને પાછું છે આપણે તૈયારી રાખવી પડે. એટલે ઘણા બધા પ્રશ્નો બનતા. આપણા જાહેર રસ્તા ઉપર ઘણા લોકો બહારના લુખા માણસો ઘણા એવા હોય, એટલે કાલ ઉઠીને બધી ફરિયાદો બનતી હોય છે. એટલે એના કારણે ઘણી વખત અમે મોટી રિસર્ચમાં મોકલતા નથી. એ તો બાળકોને તો અમે મોકલવાનો શું ફાયદો, એમને ચાલવાનું ચિંતા હોય. અને શિક્ષકોને પણ એને કહેવાતની જે કહેવત છે કે મોટી રિસર્ચમાં બાળકોને મોકલવાથી આવા બધા ફરિયાદો થાય છે, એના કારણે આપણે મોકલતા નથી. એટલે કોઈ પણ વાલીશ્રીને બોલવું હોય તો એ આ બોલી શકે છે, અને કોઈ પણ રજૂઆત કરવી હોય તો પણ કરી શકે છે.
હજી જો કોઈને રજૂઆત કરવાની હોય તો આપણે આ મંચ ખુલ્લો રાખ્યો છે. હા પ્લીઝ, તમારું નામ, તમારો દીકરો કે દીકરી? મારું નામ મારું આભાર સાહેબ. હા પ્લીઝ, તમારું નામ? તમે જે પણ રજૂઆતો કરી છે, તમારા જે પ્રશ્નો છે એ આચાર્ય સાહેબનું જે વાત કરવાના છે એમાં બધું આવી જશે. પણ હજી જેને પણ કંઈક હોય, હજી જેને કે ભાઈ મારે આ વાત રજૂ કરવી છે, પહેલા બધું કહો, પછી આપણે એની ઉકેલ તરફ જઈએ. કોઈ વાલી મોદી, બહેનો મોદી હજી પણ કંઈક કહેવું હોય તો પહેલા કહો. જો હવે કોઈ વાલીનો અત્યારે હાલ રજૂઆત ના હોય તો આ સ્ટેજ ઉપર હું શ્રી ગોજારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ મણીલાલ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે પોતાની વાત રજૂ કરશે. શૈલેષભાઈ. આજની આ વાલી મીટિંગમાં વાલી મીટિંગના પ્રતિનિધિ તરીકે પટેલ કનુભાઈ, વાલીશ્રીઓ તથા શિક્ષકગણ
આજની આ મિટિંગમાં બહોળી સંખ્યામાં તમે પધાર્યા એ બદલ ગોઝારિયા કેળવણી મંડળ ધન્યતા અનુભવે છે અને આપનો આભાર માને છે. વાલી મીટિંગ એટલે તમારા છોકરા સ્કૂલમાં આવે અને સ્કૂલમાં શું કરે છે એની જાણ તમને થાય એટલા માટે આ વાલી મીટિંગ રાખવામાં આવી છે. તો દર વર્ષે અમુક સ્કૂલોમાં તો દર મહિને કરીએ, આપણે વર્ષમાં કેટલી 2 મીટિંગ કરીએ ને, આપણે જુદા જુદા ધોરણની અલગ અલગ આપણે 2-3 મીટિંગો કરીએ છીએ. એટલે શિક્ષકો તમારો છોકરો શું કરે છે એ તમને જાણ માટે અહીં આગળ ઘણી વખત પર્સનલી દરેક વાલીને બોલાવવામાં પણ આવે છે. ઘણા હું અહીં હાજર હોઉં છું, ઘણા છોકરા એવા તોફાની હોય છે, તો અમે એ વાલીને અહીં રૂબરૂ બોલાવીએ છીએ. ને અમે તો એટલા સુધી વચ્ચે ગઈ સાલ અમે 1-2 વિદ્યાર્થીની એલસી પણ આપી દીધી. એવા હતા વિદ્યાર્થી કે જે અમને નતા ગોતતા, તો એમની એલસી પણ રદ કરી સ્કૂલમાંથી સસ્પેન્ડ કરેલા છે. એટલા સુધી પગલું પણ લીધેલું. એટલે તોફાની બાબતમાં તો સ્કૂલના કમ્પાઉન્ડની અંદર કંઈ પણ તોફાન કરતા હોય તો એ શિક્ષકો હાજર જ હોય છે. અમારા પેલા પીટી સાહેબ અહીં આગળ સોટી લઈને ફરતા જ હોય છે કાયમ માટે. ન મારવા બાબતમાં તો કોક જ વાલી એવો હોય છે કે ભાઈ મારા છોકરાને કેમ માર્યો, આવું કહેવા વાળો કદાચ 1-8% કોઈ વાલી આવતો હશે, બરોબર. તો અમે એને પણ સમજાવીએ કે ભાઈ કેમ માર્યો, તો એનું કારણ તારા છોકરાને પૂછ પહેલા કે તને કેમ માર્યો, બરોબર. એટલે આ બાબતમાં પણ બીજી કોઈ તકલીફ નહીં. બીજી એક બાબત છોકરા તો બરોબર, છોકરીઓ બાબતે વધુ કે હમણાં છેલ્લા 2-3 દિવસમાં ગરમીનું પ્રમાણ વધુ હતું ના સ્કૂલ ચાલુ થયા પછી પણ ગરમીનું પ્રમાણ, વરસાદ મોડો આવ્યો છે, ગરમીનું પ્રમાણ વધ્યું છે. એટલે આ સ્કૂલ બપોરની હતી, અમે નિર્ણય કર્યો 3-4 દિવસથી અમે સવારની પણ કરી દીધી. છતાં છોકરીઓ સવારે ઘરે જમ્યા વગર આવે એટલે અહીં આગળ શું પાણી ના પીવે, જમ્યા વગર આવે એટલે અહીં શું થાય છે, ચક્કર આવે ગરમીના કારણે. હાલના તકલીફો સાહેબોને પડતી. અમે મારી હાજરીમાં પરમ દિવસ પણ 2-3 છોકરીઓ દાખલ કરી, એના આગળના દિવસે પણ દાખલ કરી. એટલે તમે તમારા છોકરી હોય કે છોકરા હોય એમને સવારે બરોબર ફાસ્ટ ફૂડ નહીં પણ આપણો સાદો ખોરાક ખવડાવીને થોડુંક મોકલો કે ભાઈ હવે તું બપોર સુધી ચાલે ને થોડોક નાસ્તો આપો તો એને ચાલે, તો એનાથી આ તકલીફ થાય નહીં. ને બીજો જેનો વિદ્યાર્થી છોકરું બીમાર હોય, ધારો કે 1-2 દિવસથી તાવ આવતો હોય, તો પ્લીઝ મહેરબાની કરી એ વિદ્યાર્થીને સ્કૂલે ભલે એક રજા હોય, શિક્ષકને જાણ કરવાની કે ભાઈ મારો છોકરો આજે બીમાર છે, 1 દિવસ કે 2 દિવસ નહીં આવે, તો એને પ્લીઝ સ્કૂલમાં નહીં મોકલતા. કારણ કે બીમાર છોકરો હોય, અહીં આવે, ખાવાનો ટાઈમ ના હોય, પાણી પીવે નહીં, તો એના કારણે એને તકલીફ થાય, સાથે સાથે કોઈ પણ બીજા વિદ્યાર્થીને તકલીફ થાય. એટલે આ અચૂક આટલી તમે ધ્યાન રાખશો. બીજું કે હવે તમારા ગોઝારિયા કેળવણી મંડળ આ શિક્ષકોના જરૂરિયાત વસ્તુ, તમારા વિદ્યાર્થીઓને જરૂરી દરેક વસ્તુ ગોઝારિયા કેળવણી મંડળ પૂરી પાડે છે. અમે તો ગોઝારિયાની અંદર વિદ્યાર્થી સહાયક ફંડ ઊભું કરેલું છે. 80 લાખ રૂપિયા વિદ્યાર્થી સહાયક ફંડ ઊભું કર્યું છે, જેનું વ્યાજ દર વર્ષે 3 થી 4 લાખ રૂપિયા જે વ્યાજ આવે એ ગોઝારિયા કેળવણી મંડળની જેટલી સ્કૂલો ચાલે છે, 14 સંસ્થાઓ ચાલે, 12 મંદિરથી મોડી આઈટીઆઈ કોલેજ, ગર્લ્સ સ્કૂલ, હાઈસ્કૂલ, દરેક વિદ્યાર્થી જે નબળા, પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવું વિદ્યાર્થીના આ શિક્ષકો એની પરિસ્થિતિ જોઈ એને ચૂઝ કરે છે, ચોઈસ કરી લે છે કે ભાઈ આની પરિસ્થિતિ ખરાબ છે, એનું લિસ્ટ બનાવે છે. દરેક સ્કૂલમાંથી 10-10 છોકરા, 5-5 છોકરા નું એ લિસ્ટ અમને આપે છે ને એના એ વિદ્યાર્થીને એને જરૂરિયાત ગણવેશની હોય, પુસ્તકોની હોય કે કોઈ પણ ફી સુધીની
એની ફી પણ ગોજારિયા કેળવણી મંડળ ભરે છે. આવા બધા વિદ્યાર્થી સહાયક ફંડ તરીકે આપણે ઉભા કરેલા પૈસામાંથી આપણે આ મદદ કરીએ છીએ. એટલે બીજું વધુ ના કહેતા વાલીશ્રીઓએ આ શિક્ષકો અમે તો અહીં આગળ આવીએ તો કલાક આવીએ, જરૂરિયાત હોય તો આવીએ, આખો દિવસ અમે ના રહેતા આવીએ, પણ શિક્ષકો જોડે તમારો કોઈ પણ પ્રશ્ન હોય સાથે હરીમળી નિપટાવો એ મહેરબાની. અસ્તુ. જય હિન્દ. હવે શાળાકીય પ્રવૃત્તિની માહિતી અને આપના પ્રશ્નોના નિરાકરણ માટે શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબને વિનંતી. વર્ષ 2024-25 વાલી મીટિંગ અંતર્ગત સાધારણ સભા તેમજ MTA PTAની રચના માટે અત્રે પ્રાર્થના સભામાં આપણે એકઠા થયા છીએ. ત્યારે શ્રી ગોજારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ સોમાભાઈ પટેલ, વર્તમાન વાલી મંડળ પ્રમુખ શ્રી દિનેશભાઈ સોમાભાઈ પટેલ અને મારા આજ્ઞાકારી દીકરા દીકરીઓના વાલી મિત્રો, ભાઈઓ બહેનો, 482 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. એમાંથી લગભગ તમે 250 જેટલા હાજર રહ્યા. એ જ શાળા માટે સૌથી ધન્યતાપૂર્વક બાબત છે. એનાથી મને વિશેષ આનંદ થયો કે તમે જ્યારે માઇક ફેરવી ત્યારે બેનથી શરૂઆત થઈ. ઘણા બધાએ જે કંઈ પણ રજૂઆત હતી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો. શાળામાં શું ચાલે છે એ તો તમારું બાળક તમને ઘેર આવીને કહેતું જ હોય. કારણ કે આમાંથી બેઠેલા ઘણા બધા વાલીઓ સાથે મારો કોન્ટેક્ટ છે અને કે મારું બાળક ઘેર આવે ને એટલે શાળામાં ગયો ત્યાંથી લઈને શાળામાં ઘેર આવે ત્યાં સુધી શું શું બન્યું એ રજે રજ કહી દેતા હોય છે. હવે આ બાબત સાથે બેને જે વાત કરીને એને જરાક જોડી દઉં કે ગુસ્સો. આ બાળક જ્યારે આવીને તમને કહેવાનો પ્રયત્ન કરે છે, બહેને જ રજૂઆત કરી તો બહેનની ભાષામાં જરાક ટ્રાય કરું છું કે આપણું બાળક હોય, બાળક આવ્યું, માની લે ચોમાસું છે, એના કપડાં પલળી ગયા છે, માની લે એના બૂટ વગેરે ગંદા થઈ ગયા છે, લથર પથર થયો છે. એ આવ્યો એટલે સીધી નજર, સોરી એવું ન હોય તો મને કોઈ વાંધો નથી, પણ જનરલી વાત કરી રહ્યો છું. એ આવે એટલે સીધી નજર જે છે ને એના કપડા ઉપર પડે છે. એ પલરેલો છે, એના બૂટ ઉપર ગંદા છે, એના ઉપર. એ આવીને હોશે કંઈક કહેવા માંગે છે, મેં શાળામાં આવું કર્યું, મેં આજે ભાગ લીધો હતો, હું પહેલો નંબર લાવ્યો, આવું કહેવા માંગે છે. પણ તમે સીધા શું કરો છો? પેલા બૂટ અને કપડા ઉપર ધ્યાન છે. પેલા કાઢી નાખ, બૂટ મૂકી દે, ચાલ. ક્યાંથી એ તમારું માનશે અથવા તો ગુસ્સો એ નહીં કરે. એટલે પ્લીઝ તમારું બાળક આવે છે ને તો પહેલા એને સ્થિરતાથી, હા બેટા, હા બોલ. અરે યાર, તમે આખો દિવસ કામ કર્યું છે, તમારો દીકરો ખાલી એક બૂટથી માટી રજ પાડશે, કેટલું વહાલ કરો છો તમને. અને માટી કે કપડા રોજે રોજ ધોવો છો, રોજ ઘર સાફ કરો છો, અને એ 5 મિનિટ બગાડશે તો નહીં કરી શકો? તો આવવા દે ને ખીલવા દો. અમે અહીંયા ખુલ્લું મેદાન મૂકી દઈએ. આ જીતુભાઈ કે વિજ્ઞાનમાં ચલાવી જાય, તને નથી આવતો, કશો વાંધો નહીં, પ્રયોગ બનાવ. રાઠોડ સાહેબ કે ના શું આવડે, છૂટી લઈને ઉભો છો, આવી જા, આવડી જાય. એટલે એને પહેલા બોલવા દો, તો તમને ખબર પડશે કે શાળામાં એને શું કર્યું છે. એટલે પહેલી આ બાબત હતી. તો તમે પ્લીઝ, કારણ કે હું એક એવી વાત કરીશ કે તમને જાણીને એવું થશે કે સાહેબ વાત કરી રહ્યા છે વ્યવહારની છે. 2 વર્ષ પહેલા 2023માં એક સર્વે થયો
એ સર્વેની અંદર કોણે સર્વે કર્યો? તો ગુજરાત પોલીસે. કેટલાક એવા બાળકો હતા જે ખાસ કરીને 10, 11, 12 કોલેજના, એ બાળકોના ઉપર સર્વે કરવામાં, કયા બાળકો હતા જેમને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, મને સમજજો. તો એમનો આખો રિપોર્ટ તૈયાર કર્યો તો એમાં એક બાબત બધામાં કોમન આવી. કઈ બાબત કોમન આવી? એને એમ કહ્યું કે મને કોઈ સમજતું જ નથી. જો પેરેન્ટ તરીકે આપણે બાળકને સમજી શકતા નથી તો એ ત્યાં પ્રયત્ન કરે છે. હવે એના પાછળનું કારણ શું? તો એના પાછળનું કારણ જે છે ને એ અભ્યાસ અને અભ્યાસનું દબાણ. દરેક જણ જે છે તે પહેલા માની લઈએ તો માતા પિતા 100, સાહેબની વાત કરું, શૈલેષ સાહેબની, એક ટ્રસ્ટી શ્રી છે, પોતે માલિક નથી, સંભાળે છે. એમ યાદ રાખજો કે બાળક કોઈ કુદરતની દેન છે, ભગવાનની દેન છે. તમે એના ટ્રસ્ટી છો, એ ટ્રસ્ટી તરીકે વર્તવાનો પ્રયત્ન કરશો તો તમારું બાળક ક્યારે ગુસ્સે નહીં થાય અને ક્યારે તમારું નહીં માને એવું બનશે નહીં. એને સમજવાનો પ્રયત્ન કરવાની વાત જે છે તે તમે એની કમ્પેરિઝન મારે એમ કેવું છે બીજા સાથે શા માટે કરો છો? વર્ગમાં મારા 55 બાળકો છે તો 55માં સ્વાભાવિક છે કે 1 થી 3 રેન્કમાં આવનારા જે છે તે અને છેલ્લે આવનારા તે. એઝ આચાર્ય તરીકે હું પહેલા કોને માનું છું? મારા છેલ્લા આવનારા બાળકોને, છેલ્લો નંબર લાવ્યા હોય ને એમની ખાતરી કરું, કેમ બેટા આવું થયું, શું ઘેર પ્રોબ્લેમ હતો, કેમ આવું થયું, હું બધો અભ્યાસ કરું. તો કમ્પેરિઝન મહેરબાની કરીને કરશો નહીં. એ જેવો છે એને પેલા સ્વીકારી. આમાંથી હું તમને એક પ્રશ્ન પૂછું ચલો કે મોરારી બાપુની કથા, સોરી 1-2 મિનિટ માટે વિદ્યાર્થી બની જજો હો, આઈ એમ સોરી. તમારામાંથી કેટલાએ મોરારી બાપુની કથા સાંભળી છે અથવા વિડીયોમાં જોયું હોય, યુટ્યુબ ઉપર જોયું હોય કે રૂબરૂ ગયા હો, અથવા ઇવન ચલો હાથ ઊંચો ન કરે તો તમે મોરારી બાપુનું બધા મોટા ભાગના અહીંયા બેઠેલા હશે જાણો જ છો, હું ખોટો નથી. હું એમ કહું કે મોરારી બાપુ એસએસસી ધોરણ 10 ની અંદર 3 વખત નપાસ થયા હતા. શું હું આજે જણાવું છું તો કાલે તમે મોરારી બાપુને સાંભળવાના બંધ કરી દેશો? તો શું તમારું બાળક જે છે એ નાપાસ થશે તો એના કારણે તમારું ગળપણ જે છે તે બગડી જવાનું નથી. 2 લાખ રૂપિયાનો પગારદારી તમે બનાવો અને વહુ આવે ત્યારે તમને હોશે હોશે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એના કરતા 15-20 હજાર કમાતો દીકરો જે છે ને એ સારો છે. ગળપણમાં શ્રવણ બનીને રહેશે. એટલે એનામાં શક્તિઓ છે તો એને ટ્રસ્ટી તરીકે હેલ્પરૂપ બનાવો. અમારી જરૂરિયાતો સાહેબ શ્રીને, શૈલેષભાઈ સાહેબને કહીએ, અમારે 10 મિનિટ પહેલા જ મેં એમને કહ્યું સાહેબ મીટિંગ્સ આવી જજો, આવી ગયા. ઇવન ગમે ત્યારે મારો ફોન જ્યારે જાય ત્યારે 10 મિનિટમાં હાજર હોય. એ ટ્રસ્ટી શ્રી તરીકે આવીને જરૂરિયાતો પૂરી પાડે છે, એ કઈ ભણાવવા બેસતા નથી. એમ તમે પણ એના ટ્રસ્ટી છો, આ બધું સમજવાનો પ્રયત્ન કરીએ. બાળક આવ્યો એને નિરાંતે બેસવા દો, એની સાથે વાત કરો. સ્વાભાવિક છે કે તમારી જવાબદારી જે છે ને આર્થિક જરૂરિયાતો પૂરી પાડવાની છે કે ભાઈ કમાશો તો કંઈક આપી શકશો. પ્રાર્થના સભામાં બેઠા હોય ને તમારું બાળક ત્યારે હું એક વાક્ય શું કહું ખબર છે કે તમે સવારે 3 ટાઈમ જમો છો, પ્રવાસે જાઓ છો, લગ્નમાં જાઓ છો, શાળામાં આવો છો, કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યારે તમે જે મોંઘાદાર કપડાં પહેરીને જાઓ છો ને એ કપડામાં તમારા પિતાનો પરસેવો ગંધાય છે. એટલે પરસેવાની લાજ રાખીને તમે તમારું ભવિષ્ય બનાવજો. મારા રૂમમાં ભણતો વિદ્યાર્થી જે છે તે એ જેવું ધ્યાન આપશે, જેવું ભણશે, પણ નક્કી કોણ કરશે? પેલી 3 કલાકની પરીક્ષા. એ 3 કલાકની આખું વર્ષ ભણે, 3 કલાકની પરીક્ષામાં
એને માર્ક્સ આવી ગયા, એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરી દીધું. હા, તું તો હોશિયાર છે, તું તો નબળો છે, તું તો ઠોઠ છે. પણ હું એમ તો કહું કે 15 દિવસ પહેલા આ જ પ્રાર્થનાની અંદર મેં એક એવા દીકરાનું સન્માન કર્યું કે તમને ગૌરવ થશે. શાળા શું શીખવે છે? તમારા બાળકો તમારી ને અમારી પાસે શું અપેક્ષા રાખે છે? માર્ક્સ તો ગૌણ વસ્તુ છે યાર. તમારું બાળક માર્કશીટના આધારે ઓળખાશે એ દિવસે આપણું પતન નક્કી છે. હા, એવું ખરું કે ભાઈ એના ભવિષ્ય માટે માર્ક્સ જરૂર છે, બધી જરૂર છે, પણ તમે 40% વાળા વિદ્યાર્થીને કેવી રીતે તમે એને જે છે તે 80%નો જ આગ્રહ રાખો? એક ગાડી જઈ રહી હતી, ગાડીમાં પપ્પા ને દીકરો એ બેઠા હતા. ભાઈ બિપિનનું જ નામ લઉં, બરાબર છે, એટલે ખોટું ના લગાડ. અને પ્રિયંક બાજુમાં બેઠો હતો. પાછું એની સાથે જોડી ના દેતો, ઉદાહરણ છે. ઓકે, કારણ કે આમાં બેઠેલા મારા ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે એમના દીકરા દીકરીઓને ભણાવવાનો અમને અવસર મળ્યો છે, એમ કહીએ તો ભગવાને અવસર આપ્યો છે. એ બંને જતા હતા ને ત્યારે પેલો વિદ્યાર્થી એના પપ્પાને શું કહે છે, પપ્પા ગાડી થોડી દબાવો પણ ફાસ્ટ ચલાવો. એટલે શું કહે છે એને પપ્પા, બસ ખબર ના પડે, આટલી જ ચાલે. અરે પપ્પા દબાવો આપણે મોડું થશે. જુઓ પેલી ગાડી જે છે ને આ જુઓ આગળથી, થોડાક આગળ જઈને બતાવી કે પપ્પા જો આ બીજી ગાડી આગળ છે, એ જ તમે એક્સિલેટર પર પગ આપો, દબાવો, ફાસ્ટ જવા દો. આગળ જતા ત્રીજી ગાડી જઈ. એમ કરતા કરતા 1 કિલોમીટરમાં 10 ગાડીઓ આગળ નીકળી ગઈ. એટલે પેલો છોકરો બગડે, પપ્પા તમને ખબર પડતી નથી આપણું કેટલું બધું મોડું થાય. તને ખબર ના પડે કે ગાડીની સ્પીડ એટલી જ છે, આ ગાડી એ પ્રકારે છે ને એની સ્પીડ એટલી જ છે, એનાથી આગળ ન જઈ શકે. ત્યારે એ દીકરા એમ કીધું તો પપ્પા મારી પણ કેપેસિટી એટલી જ છે, મને 40-45 રહેવા. આપણે ટ્રાય કરીએ, 45 આવે તો 60 પહોંચવાનો ટ્રાય કરો, બહુ સારી બાબત છે. પણ તમે 80%, 90% અપેક્ષા રાખો તો એની સાથે મેળ ખાતો નથી. કોણ કહે છે કે ભણ્યા વગર જે છે તે આગળ જવાતું નથી? મહાન મહાન વૈજ્ઞાનિકો જે થઈ ગયા, મહાન પુરુષો થઈ ગયા ને, એમને છેલ્લી પાટલી પર બેસતા ને એમને એમ કહેતા, વિજ્ઞાનમાં તમારું છોકરું પૂછે ને તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન કોણ હતા? પૂછજો. થોમસ આલ્વા એડિસન કોણ હતો? પૂછજો. ઇતિહાસનો પ્રશ્ન આવે તો પૂછજો કે હવે ચર્ચિલ કોણ હતો? આ બધાને એના મા બાપ અને ટીચરો એમ જ કહેતા કે આ ઠોઠ છે, એના જીવનમાં કશું નહીં કરી શકે. જ્યારે આજે ઇતિહાસના પાના ઉપર સૌથી અમર નામ એમના છે. એવું નથી કે તમારો વિદ્યાર્થી નપાસ જ થવો જોઈએ, પણ એને પ્લીઝ ધમકાવો તો નહીં. અમે ક્યારે અહીંયા એને એમ કહેતા જ નથી કે ભાઈ તું કેમ આટલા જ માર્ક્સ લાવ્યો, તારા આટલા જ લાવવાના છે, તું લાવ્યો સારી બાબત છે, હવે ટ્રાય કરવાનું. જો આ ખોટું કર્યું, આ રાઉન્ડ કર્યું, આજો એમ કરીને પ્રયત્નો કરીએ છીએ. બીજી વાત કરી ભાઈ શ્રીએ કે વિદ્યાર્થીઓ જે છે બહાર જઈને ઝઘડતા હોય છે. હવે હું તમને વાત કરું, ભાઈએ પણ સૂચન આપ્યું કે એના વાલીને વગેરેને બોલાવવા જોઈએ. આ કામ નિરંતર અમારું થાય છે, પણ સાહેબે કીધું એનું ભવિષ્ય અમે બગાડવા માંગતા નથી. એટલે પાછલા 2 દિવસમાં આવા 2 ઝઘડા થયા. તમે જાણ્યું એ બાબત સારી છે, પણ એ પહેલા તમામ બાબત સાહેબે વાત કરી. અમારા પીટી ટીચર દિનેશભાઈ જે છે ને, આખું જાસૂસી તંત્ર ગોઠવેલું હોય છે અને એમાં બધી માહિતી આવી જાય છે. આજે 2 દિવસથી અમે એમના વાલીઓને બોલાવ્યા છે, એમને નોટિસો આપી છે, સ્પષ્ટ કહ્યું છે કે ફરી વખતે તમારો બાળક જે છે એ આવો પ્રયત્ન કરશે તો હું સીધા જિલ્લા શિક્ષણ અધિકારીમાં ફાઇલ બનાવીને મોકલી દઈશ. એ ફાઇલ જે છે ને બનશે ને પછી તમારા વિદ્યાર્થીને ભારતીય નાગરિકતા મેળવવામાં ઘણી તકલીફો પડશે. આધાર કાર્ડ મેળવવું હોય તો મુશ્કેલ પડશે, પાસપોર્ટ કઢાવવો હોય, પોલીસ ઇન્કવાયરી આવશે, એના દિવસે મુશ્કેલ પડશે. કારણ કે એલસીમાં જે છે લાલ પેનથી લખાઈ ગયું એટલે એનું કેરિયર ખતમ, ક્યાંથી ભણી શકવાનો આગળ? એટલે અમે એ બધું પ્રયત્ન કરીએ છીએ.
બીજું તમને એ બાબતે એક નમ્ર અનુરોધ એ છે મારો કે તમારું બાળક આવીને કહે કે આજે પેલા એ મને માર્યો, પેલો મને ગાળ બોલ્યો, પેલા એ મારું દફતર ફેંકી દીધું, તો દરેકને એક વિનંતી છે કે સર્વપ્રથમ તમે શાળામાં આવો, તમે તમારા બાળકને સાંભળ્યો એવી રીતે શાળામાં આવો, અમને સાંભળો કે શું હતું તે. ઘણી વખત શું થાય કે તમે સીધે સીધા બાળકનું સાંભળીને એનો જે વાલીઓ એની સાથે સંઘર્ષ કરવા પહોંચી જઈએ છીએ, અને એ બાળકો શું કરે છે, ભાઈએ સાચી વાત કરી કે બહાર જઈને શું કરે છે, અહીં ભણતા વિદ્યાર્થીઓ એમને ધ્યાન દોરે અને 4, 5, 10 જણા ભેગા થઈ જાય અને સામે ટોળી થઈ જાય. શાળાની અંદર એવું કંઈ પણ થાય તો અમારી જવાબદારી છે. બીજું કે તમારું બાળકને સમજાવો કે પહેલું પૂછાય ને કે તે સાહેબનું ધ્યાન દોર્યું, ચાલ હેઠ, તને કોઈ ગાર બોલ્યો, તને કોઈ એ લાફો માર્યો, તો તે આચાર્ય સાહેબ અથવા તારા વર્ગ શિક્ષકને કહ્યું તો આઈ એમ શ્યોર એ જવાબ આપશે કે ના. હવે કહેશે નહીં તો અમને કઈ રીતે ખબર પડશે? એ આવીને કહે ને મિત્રો, તો પહેલા તમારા બાળકને સમજાવો કે ભાઈ તારી સાથે કઈ બને ને તો પહેલા અમે આખી સિસ્ટમ ગોઠવી છે. પહેલા વિષય શિક્ષક, વર્ગ શિક્ષક, પીટી ટીચર અને છેલ્લે હું. મારાથી ઉકેલ ના આવે તો મંડળ ના આવે, મંડળથી ઉકેલ ના આવે ત્યારે તમે જે એક્શન લેવા હોય તમે લઈ શકશો, પણ સીધે સીધું બાળકને સાંભળી ન દેશો. આ 2 દિવસ થયું ને એમાં એવું થયું, પણ મને આનંદ છે કે એમના જે પણ વાલી આવ્યા એટલા સજ્જન હતા કે એમણે બધી વાત સ્વીકારી લીધી અને કે સાહેબ હવે પછી નહીં થાય એવી આશ્વાસન આપ્યું છે. એમાં કોઈ એવો વાલી ના નીકળે કે ના એ શેનો માળે, કેમ આવું થવું જોઈએ. બેને શરૂઆતમાં વાત કરીને એ બધા કારણો આ છે. પછી આપણે શું છે કે ટોળા બનાવીને હામે આવી જતા હોઈએ છીએ, અને મહેરબાની કરીને કોમવાદ તરફ ક્યારે આપણે જવું જોઈએ નહીં, કારણ કે શાળામાં એવું ક્યારે અમે બાળકોને શીખવતા જ નથી. અને તમારી પાસે પણ એક ભારતીય નાગરિક તરીકે અને એક ઇતિહાસના ટીચર તરીકે અપેક્ષા રાખી શકું. બીજી વાત કરી કે બપોરે જમવા નથી મોકલતા. પહેલા જે સિસ્ટમો હતી ને એ સિસ્ટમો, પહેલી જ વાત કરું, મોબાઈલ નહોતો. મોબાઈલ નહોતો એના કારણે તમારું બાળક અહીંયા આવે ને તો એના મિત્રને મળે ને તો શાળામાં આવે તો જ મળે. પેલા શેડર રહેતું હોય, આ શેડર રહેતું હોય. આજે સાંજે જાય એટલે સીધા એની પાસે મોબાઈલ આવી જાય છે. મોબાઈલ આવી જાય એટલે સીધી એમની સાથે ઘૂસપૂસો થાય, ચર્ચાઓ થાય. ભણવા સિવાયની વાત કરું છું, ભણવા સિવાયની. એટલે ઘેરથી જ બધા પ્લાન બનાવીને અહીંયા આગળ આવી જાય. અહીંયા એમને શાળાની અંદર તો કોઈ પણ ખરાબ કરવાનો એમને ચાન્સ મળે નહીં. ક્યારે મળે મને કહેશો? રિસેસમાં લાભ લઈ લે. રિસેસમાં બહાર જઈને શું કરે, છોકરાઓ જે છે તે એમના બીજા મિત્રો જે અહીંયા ભણતા નથી, સાહેબે વાત કરી એમ કે કેટલાક એવા અસામાજિક તત્વો ફરતા હોય છે, જેને સાહેબ નીકળતા હોય ત્યારે પણ કહે છે હું મારા ટીચરો બધા જ રોડ ઉપર ફરીને, અને હું તો ખુલ્લી ચેલેન્જ એમને આપું છું, હા લડવું હોય તો એની સાથે લડી લઈશ. મેં મારી દીકરીઓને શું શીખવ્યું છે કે તમને એવો કોઈ પણ મળે ને તો પહેલા એને લાફો મારી દેજો, એને પહેલા લાફો મારી દેજો અને દોડીને મારી જોડે આવતા રહેજો, હું જોઉં છું કોણ તમને હાથ અડાડે છે. પણ ઘટના તમે સમજો કે આ રિસેસમાં આ બધું જે છે ને બનતું હતું, અને તમે મિત્રો જે છે ને પોતાના બાળકના હિત માટે આટલો તો સપોર્ટ આપી શકો, એને નાસ્તો ખાવાનું તમે બનાવીને આપી શકો. આ દિનેશભાઈ સાહેબ રોજ બપોરે જે છે એમના રુદ્ર માટે ટિફિન લઈને આવે છે. એમ ઘણા બધા છે, હું વાલી જોઉં છું, એકલા ને ઘણા બધા આવે છે. તો આટલું થોડી તસ્તી લઈએ અને આપણે બાળકોને નથી મોકલતા. ગઈ વખતે એક બનાવ બન્યો, તમે જાણતા હશો, ન જાણતા હો તો કહું કે શાળાઓ હોય ને એની આજુબાજુ લુખા તત્વો અને એવી ગેંગો રખડતી હોય કે વોચ રાખે કે અહીંયાથી કયું બાળક જે છે ને એકલું જાય છે. ઘણી વખત હું વાત કરું, જો કોઈ બેન હોય તો એ સાંભળશે કે ફોન આવે ને ત્યારે હું એમને કહું, એ શું કે મને કે મારી દીકરી સાહેબ 2 પીરિયડ પછી જવાનું છે બહાર, મોકલી દેજો. એટલે હું એમની સામે લડી પડું, તમારી દીકરીને હું શાળામાંથી નહીં મોકલું. કેમ નહીં મોકલું? તમે આવીને લઈ જાઓ.
એના પપ્પા આવે, એના ભાઈ આવે, તમે આવો, આવીને લઈ જાઓ, બાકી હું અહીંયાથી નહીં મોકલું. તો હું કહી દઉં ફરીથી કે તમારા દીકરા કે દીકરીને અહીંયાથી એકલા મોકલતો નથી. એનું કારણ કહું, ગઈ વખતે જે છે ને મિત્રો, ધોરણ 9ના એક બાળકને મારુતિ કારમાં ભણતા વિદ્યાર્થીને જ્યારે અહીંથી જતો હતો ત્યારે એને ઉપાડીને ગાડીમાં લઈ ગયા, એને ઉઠાવીને એની સાથે અકૃત્ય કરવા માટે લઈ જતા હતા. અને તેની સાથે જે કંઈ પણ બનત, ભગવાનનો આભાર કે બની ન શક્યું. એ બાળકને ઉઠાવીને આ બાજુ ગાડી ચાલતી થઈ, પેલા લોકો ફોન કર્યો, બાળકે કહ્યું કે ફોન કરીને બીજાને બોલાવતા હતા ગાડી લઈને, કારણ કે અહીંયાથી ગાડી નીકળી હોય એટલે નંબર વગેરે ઓળખાઈ ગયો એવો પ્લાન હશે. તો એ જેવા એ વખતે ફોન કરતા હતા એવા જ બાળકે કૂદકો મારીને વાડ કૂદીને નાઠ્યો અને બોર હતો, એ કોઈક બોર પાણીનો, ત્યાં આગળ લોકો હતા, ત્યાં જઈને એ એમના જઈને કીધું કે મારે આવી સાથે બની છે. પેલા લોકોએ દૂરથી જોયું એટલે રફુ ચક્કર થઈ ગયા. આ બની તમારી દીકરી સાથે પણ બની શકે છે, દીકરા સાથે પણ બની શકે છે. એટલે કોઈ અપેક્ષા નહીં રાખો કે મારા છોકરાને કેમ એકલો આવવા દેતા નથી 2 પીરિયડ પછી 4 પીરિયડ પછી. હું એક વિનંતી કરું, સાહેબે બીમારની વાત કરીને સાથે એ કહું કે 2 પીરિયડ માટે જો એને તમે એકલો જ બોલાવવાના હો, તમે લેવાવાના તો 2 પીરિયડ ભરવા મોકલો, મને વાંધો નથી. પણ એને એકલો બોલાવવાનો હોય તો પ્લીઝ મને ફોન કરી દો. બધા જ અમે ગ્રુપ બનાવ્યા છે, એમાં મારો નંબર મેં સેન્ડ કરેલો છે. પ્લીઝ વિનંતી છે, સેવ નંબર કરી રાખો. એની વે ગમે ત્યારે અડધી રાતે કરશો અને ફોન તમારો ઉપાડીશ, 2 વાગે કરી જોજો તો પાછું તમારો ફોન ઉપાડીશ અને સાંભળીશ, બરોબર? એટલે રજા લેવાની હોય તો મારા નંબર ઉપર લઈ લો. હું એના ક્લાસ ટીચરને ધ્યાન દોરી જ દઉં છું. હાજરીની ચિંતા નહીં કરો. એનું 2 પીરિયડનું જે કંઈ પણ હશે તો એ તેના મિત્રો જોડેથી લઈને શીખી લેશે, પણ આપણે એ નહીં કરીએ મિત્રો. એટલે એમાં તમે મને સપોર્ટ આપશો. નહીંતર આમાં શું થાય કે આપણે ના કરી જ દો, પછી જે પ્રશ્ન બનશે ને તમે જ મારી જોડે લઈ આવશો, સાહેબ આ ના બનવું જોઈએ, તો આપણે ચેતી જઈએ શાળા. એટલે એમાં કોઈ મને ફોર્સ કે એવું કશું કરતા નહીં. તમારા બાળકના હિત માટે આ નિર્ણય લેવાયો છે. અને ઉપરથી વિચારો, હું તમને એક વાત કરું કે એ બાળકો અમે નહીં જવા દઈએ, અહીં જ રાખીશું તો સમય કોનો બરબાદ થાય? અમારા ટીચરો, મારા ટીચરોને ગોઠવવા પડે, મારે ખુદને ઉભા રહેવું પડે. તમારા બાળકને બપોરે ઘેર મોકલી દઉં, અમે તો બધા નિશ્ચિત થઈ ગયા, મારે તો બધાને સારું છે, સાહેબ અમારે રિસેસ ભોગવવા મળી. પણ એવું નહીં કરીએ, કારણ કે હું એમાં બાંધછોડ નહીં કરું. તમારો દીકરો કે દીકરી જે છે 482 એ બધાના એક અનનોન વાલી તરીકે જે છે ને એ હું અહીંયા આગળ કામ કરું છું. મારા ટીચરોને ઘણી વખતે જે છે ને એ એની અંદર કાઠું પડતું હોય છતાંય સહર સ્વીકારે છે કે ના સાહેબ આ બધું અમે કરીશું, તૈયાર છીએ. ભાઈએ મોબાઈલની વાત કરી, તમે બધા જાણો છો, હું એટલું જાણું છું એમ નહીં. 6 મહિનાનું બાળક થાય, રડતું બંધ કરવા માટે તમે શું કરો છો મને કહો હેડો. મારો પ્રશ્ન તમે જવાબ રૂપે આપશો. એ 2 વર્ષનું થશે ને એટલે મોબાઈલ ચિતરતો થઈ જશે અને જિંદગીભર મોબાઈલ મૂકવાનો નથી. એ પહેલા ધોરણમાં આવે ત્યાં સુધી તો યાર એનાથી જુદો રાખો. તમે હું બધા રમકડાઓ અને શાકભાજી જે છે ને એ મોઢામાં વાગોરે મોટા થયા છે અને આ દાંત મજબૂત બન્યા છે. આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ. 10મામાં આવે, 11માં 12માં છોકરાએ વાત કરી કે મોબાઈલ પપ્પા લઈ આપો. 2 વખત ના કહી, પેલા જેઠાલાલની જેમ તારક મહેતામાં ના પાડી, પછી તરત જ લાગણીશીલ થઈ ગયા, લાવી દીધો. આજે બધા સાંભળે છે. જો મારી એક વાત જો માનશો ને તમે બધા, આમાં 3-4 વાલી એવા બેઠા છે, મને મળ્યા સાહેબ મારું બાળક પ્લીઝ કંઈક કરો, મોબાઈલ મૂકતું જ નથી. તો તમે જે છે તે તમારા ઘરની અંદર 2 કે 3 ફોન અવશ્ય હશે ને હશે. અને સૌથી વધારે આઈ એમ સોરી તમને કહું છું કે છોકરો છોકરી મમ્મીને જે છે ને વશ ઝડપી કરી દે. ખોટું નહીં લગાડતા, સાચું કહું છું. માટે મોબાઈલ આપણે આપી દીધો, વાંધો ને ફ્રેશ થવા માટે તમે આપે શું કર્યું એ મારા લેવા દેવા નથી. પણ હું તમને જે કહું એવું શાંતિથી સાંભળજો, કારણ કે
હવે તમારો દીકરો અને દીકરી જે છે ને શું કરી શકે છે? તમારો મોબાઈલ આપો તો એ પહેલા તમારા મોબાઈલમાં પ્લીઝ બંધ કરાવી દો. શું સ્નેપચેટ નામની એપ છે ને, તમે પણ ઉપયોગ કરતા હોય તો બંધ કરી દો. આટલું તમારું કરજો. એથી જાઓ એટલે બીજું કઈ ના સાંભળો, આટલું મને સાંભળી લેજો. ઇન્સ્ટાગ્રામ એપ છે બંધ કરાવી દેજો. ફેસબુક એપ છે બંધ કરાવી દેજો. યુટ્યુબ જે છે એને અનઇન્સ્ટોલ કરાવી દેજો. આવી ઘણી બધી એપો છે કે જેના કારણે તમારું બાળક જે છે ને કે તો સાહેબે કીધું છે ફલાણું કઈ બેસશે અડધો કલાક ચોપડી લઈ, પણ એમાં શું કરે છે આપણને સમય રહેતો નથી અને એ જે છે ને ફટ દઈને કાઢીને એ ગમે ત્યાં મેસેજની આપલે કરે છે, આપણને ખબર પડતી નથી. તમે આવશો એટલે સીધા પાસવર્ડ મારી દેશે ને અંદર ઘુસાડી દેશે, શું ખબર પડશે તમને કહો? એટલે વિનંતી છે, તમારું બાળક ભણે ત્યાં સુધી, એ મોટો થાય ધંધો કરે ને પછી વાત જુદી છે. જો આટલું કરશો ને અને કાઢી જ નાખો, અને જરૂર ના હોય ઇન્ટરનેટ એ પ્રકારનું ઇન્ટરનેટ જે છે તો એ ઇન્ટરનેટ એ પ્રકારનું લેશો જ નહીં કે જેની અંદર એને સમય મળી રહે. એક વખત બેસે એટલે કલાક દોઢ કલાક સુધી ચાલે એવું તમે મને ઓછી ખબર પડે તો કહું કે 1.5 GB 2 GB આવું બધું કરાવી દો રોજનું. પ્લાન લઈ લો ને ભાઈ, આખા વર્ષનો 15-20 GB આવતો એવો નથી જરૂર. શું જરૂર છે તમારે? મારી માન્યતા છે, બાકી પછી તમારે શું કરવું છે. મોબાઈલની ભાઈ બીપીની વાત કરી એટલે એનો એક સુઝાવ આપી રહ્યો છું. બાકી તમારા બાળક સાથે તમે ઘડાયેલા છો, તમે સારી રીતે એ કરી શકો એમ છો. ભાઈએ વાત કરી સાયકલની. હું તો કહું છું સાયકલ એકલી નહીં, તમારા બાળકને પૂછજો કે છૂટતી વખતે આ દરવાજે કયા 2 સાહેબો ઉભા રહેશે? તો એ કહેશે એક પીટી ટીચર અને અમારા આચાર્ય. પૂછજો આજે જઈને. અમે 2 ખુદ અહીંયા આગળ શાળા છેલ્લું બાળક જાય ત્યાં સુધી અહીંયા ઉભા રહીએ છીએ, બરાબર છે? પણ એનામાં જે છે ને એ અંદર રહેલો કોઈક ભાવ એવો જે છે કે હું કંઈક કરી બતાવું, તો એ ભાવ એને એવું કરવા માટે જે છે ને એ પ્રેરતો હોય છે. અમે અહીંયા આગળ એને કહીએ, મેં દરેક મારા ટીચરને શું કહે છે, ચોપડામાં કહેલું છે કે દરેક વિદ્યાર્થીની વિગત લખો, એને શેમાં રસ છે અને એ શું ભૂલો કરો છે એ પણ. અને એ માટે તમે છે પ્લીઝ, દિનેશભાઈ સાહેબે કીધું કે મહિને 2 મહિને આવતા રહો. તમે એક વખત તો એના ક્લાસ ટીચરને મળો પ્લીઝ. એક વિનંતી છે, મળો તો ખરા, ખબર પડે. અમે દફતર ફેરીએ તો મોબાઈલ નીકળે, મને પૂછવાનું તમને મન થાય કે મોબાઈલ આવ્યો ક્યાંથી? તમારા બાળકનો થેલો ઘેરથી આવે છે, મોબાઈલ આવ્યો ક્યાંથી? મમ્મી પપ્પાને ફોન કરીએ તો કે સાહેબ બાબુ કેવી રીતે લઈ ગયો ખબર નથી. તો હવે તમે એમ કહો આ મોબાઈલ આવ્યો ક્યાંથી? અમે તો ચેક કરીએ છીએ. તમારું બાળક જે છે સરો લઈને આવે, મોબાઈલ લઈને આવે. છોકરીઓ ઘણી જે વસ્તુ એમના પ્રસૌંદર્ય માટે વાપરતી હોય ને એ ઘેર ઉપયોગ કરવાનો હોય, થેલામાં લઈને આવે. અમારી બહેનો તપાસ છે, જાગૃતિબેન, નીપાબેન, હિનાબેન, બધાય મારી જોડે લઈને આવે. એમાં બોલો શું કરું? તો તમે અત્યારે ઘેર જાઓ એટલે પ્લીઝ આટલું તો ખરો. એનું દફતર છે એ તો આપણે ચેક કરી શકીએ ને કોઈક વાર કે ખરેખર ચોપડો છે, બીજું છે, ત્રીજું છે. ઘર ક્યાં બોલાઈ જાય ખબર છે? કોઈક વસ્તુ નીકળે તો મારી ફ્રેન્ડને ભેટ આપી છે, તરત જ ફોન કરો એની ફ્રેન્ડને, ખબર પડે ક્યાંથી આવી. જાણા વગર મિત્રો કશું નહીં ખબર પડે. જાણો તો ખરા એના મિત્રો કોણ છે, કેવા છે. યાદ રાખજો, એક બાળક મારી શાળામાં 5 રૂપિયા મળે તો મને જમા કરાવે છે, સોનાની બુટ્ટી મળે તો મને જમા કરાવે છે, 1200 રૂપિયા મળે કે 2000 મળે તો મન લલચાતું નથી, મારી જોડે આવે છે. અમે એને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપીએ છીએ, બહુમાન પણ કરીએ છીએ. પણ જ્યારે એ જ બાળક બહાર જાય પોતાના 5 મિત્રો સાથે ફરતો હોય ને, તમારું બાળક તમને ખબર છે ભાઈ વ્યસન નથી કરતો, મારું બાળક તો વ્યસન નથી કરતો,
તમે તો 100% માની લો છો. એ 5-10 જણા જોડે ગયો અને ત્યાં આગળ નથી કરતો પણ પેલા દબાણ કર્યું. શું યાર, તું તો હાવ નમાયેલો છે, માવડિયો છે, ગાવડિયો છે, હે આટલી ફૂંક નહીં મારી શકતો? અરે ચોર મજા છે આમાં તો. અને એ વખતે જો તમારા એના ચહેરા ઉપર તમે દેખાશો ને, તમારું વાલ દેખાશે, તમારો પ્રેમ દેખાશે ને, તો એ બાળક ક્યારેય ગેરંટી મારું કે ગમે તેટલા ટ્રાય કરશે ને તો નહીં કરે. દીકરીઓ ભટકતી જતી હોય છે, કેટલી વખત ભટકી જાય. 12-13 વર્ષની તમારી દીકરી થાય ને, દીકરો હોય કે દીકરી હોય, બંનેની વાત કરું છું, એ થાય ને એટલે એનામાં આખું આકાશ નવું જન્મે. આ કેમ બનતું હશે, આ કેવી રીતે થતું હશે, હું આ કરી દઉં, હું પેલું કરી દઉં, દોડતી તમારા જોડે આવે, દોડતો મારા જોડે આવે, હું ના સાંભળું, તમે ના સાંભળો. એટલે એની અંદર રહેલું જે તત્વ એ કાં તો મરી જાય અથવા યાદ રાખજો કે આ દુનિયા ઉપર એવા લોકો વાટ જોઈ રહ્યા છે ને કે એને હૂંફ આપશે, એને ખબર પડશે કે આ મા બાપ થી વેગરું પડી ગયું છે, હાચવીને હાથ ફેરવશે બેટા, કે બીજા કોઈ પણ રીતે એને પોતાની માયાજાળમાં ફસાવીને, પ્રેમજાળમાં ફસાવીને એની લાગણી જીતશે. અને જે દિવસે તમારી લાગણીથી વિમુખ થઈ જશે ને ત્યારે તમારું બાળક જે છે ને તમને ક્યારે મળશે નહીં. એક બેને શું કર્યું, પોતાનું 1 વર્ષનું બાળક હતું, એને જે છે ને એ રમકડું જ્યારે રોવે ને ત્યારે, હું મોબાઈલ એની વાત નહીં કરતો, રમકડું જે છે મૂકી દીધું, રમકડું મૂક્યું, રમકડું દર વખતે. હવે જ્યારે એને વાલ કરવાનો સમય થયો કે ના હું મારા બાળકને હું રમાડું, લાય હવે ફ્રી પડીશું, તો એ બાળક ક્યારેય એની પાસે ન ગયું, ક્યારેય ન ગયું. એને રમકડું જ દેખાય, પડાવી લો, જીદ કરો, ગમે તે કરો, પણ મૂકતું જ નહોતું. નાનું બાળક રડતું હોય ને, બે સ્ત્રીઓ તમે ઊભી રાખો, બંનેને તેડાવો. આઈ એમ શ્યોર માતાઓ છો ખબર પડશે. નાનું બાળક રડતું હોય, 2 સ્ત્રીઓ ઊભી રાખો અને એક સ્ત્રી, બીજી સ્ત્રી, બાળક ક્યાં ઓળખે છે કે અમારી માતા છે? નાનું 6 મહિનાનું. પણ માનો સ્પર્શ થાય ને એટલે એને ખબર પડી જાય કે મારે અહીંયા રડવાનું બંધ કરવાનું છે. તો એ સ્પર્શ શા માટે તમે તમારી દીકરીથી છૂટો થવા દો છો? શા માટે દીકરાના સ્પર્શને તમે, કે જેનાથી તમારી સાથે વળગી રહ્યો છે, એનાથી દૂર થવા માટે તમે પ્રયત્ન કરો છો? જા, નથી કરવું, આમ છે તેમ છે, આ બધું ના હોય. આવું તમે મિત્રો જ્યારે કરો છો ને ત્યારે બાળક તમારાથી વિખૂટું પડી જાય છે. અને અહીં આવીને ક્યારેક શું કરે, એની દશામાં ક્યારેક જે છે ને એ મારઝૂડ કરી દેશે, ગાળો બોલી દેશે, ગમે તે આડોડું કરે. અને મેં પેલું કહ્યું એમ કે તમારું બાળક જે છે ખૂબ જ કિંમતી છે, ભવિષ્ય છે, એ આત્મહત્યા તરફ ન પ્રેરાય એટલા માટે કોઈ પણ પ્રકારનું દબાણ જે છે ને આવું એવું નહીં કરે ને, સમજાવટથી પ્રયત્ન કરો. તમે કોઈ કે હમણાં મને કીધું સાહેબ મારતા હોય તો, ઠોકારતા હોય તો, મને કાલે એક એવા વાલી મળ્યા, શું કે ખબર છે શૈલેષજી સાહેબ, મને કે સાહેબ પહેલા તમે મારતા, એવું કોઈ છોકરાને અત્યારે મારતા જ નથી. લો એમ નહીં, એટલે એમનો કહેવાનો કોણ શું હતો સાહેબ કે તમે મારવાનું મૂકી દીધું ને એટલે વિદ્યાર્થીઓ જે છે ને એ ઘટતા નથી, માનતા નથી. તમારે બીપી ને હસમુખ આ બધા બહુ અમારી સોટીઓ ખાધી છે, પણ હાથે હાથે એમને બહુ રૂડું એ કામ કર્યું છે. આ શાળામાં બધા જે વૃક્ષો મોટા થયા છે ને એ વૃક્ષો પણ વાવવામાં એમને બહુ મદદ કરી છે, એટલે અમને આનંદ પણ થાય. એટલે બધી બાબતમાં ભણીને ડેલ્લો થઈ જાય જરૂરી નથી. અમારી 10મા ધોરણમાં આવેલી દીકરીઓ 3 છે ને, એ 1લો, 2જો ને 3જો નંબર પાસ થવાની જ છે અત્યારે. અને આનંદના સમાચાર છે કે એ 3 1લો નંબર પાસ, 1, 2, 3 નંબર પાસ થનારી દીકરીઓ જે છે ને, ખુશી, પ્રાંસી અને તન્વી, એ ભણનારી દીકરીઓ જે છે ને હમણાં 1-2 મહિના પહેલા ગોલ્ડ મેડલ ને સિલ્વર મેડલ જીતીને આવી. એટલે એના માટે અનેક રસ્તાઓ છે, એક રસ્તો બંધ થાય તો બીજો ખુલ્લો જ હોય છે. એટલે આ બાળક માટે એ જરૂરી છે. તમારા બાળકને જ્યારે બાઇક આપશો ને, બાઇક કે બીજું ત્રીજું, છોકરીઓની બધાની વાત કરું છું, ત્યારે એમનો એટીટ્યુડ જે છે ને બદલાઈ જાય. અને એટીટ્યુડ બદલાઈ જાય ને એટલે
ખાસ કરીને છોકરીઓને જે છે ને, હું ચોખ્ખી વાત કરું, છોકરાઓ એમની પ્રશંસા કરે ને એટલે એની માયાજાળમાં ફસાઈ જાય. એની માયાજાળમાં ફસાઈ જાય ને એમાંથી બહાર નીકળવું જે છે ને એ બહુ જ કઠિન બાબત છે. બહુ જ એટલે બહુ જ, એમ નહીં નીકાળી શકો. પોલીસ સ્ટેશનમાં ગઈને તમારે દીકરી કે દીકરો જેની સાથે બને છે એની વાત કરું, એમ કે હું તમને મમ્મી પપ્પા ઓળખતી જ નથી. વાય કેમ બને છે આવું? વાંસનો છોડ જે હોય ને, લીલો હોય સાઠો એનો, એની ટોચ પકડીને નીચે લાવો, મૂકી દો તો ત્યાં જઈ જશે. પણ એને જ જ્યારે એ સુકાઈ જશે અને પછી વાળવાનો કે નીચે લાવવાનો પ્રયત્ન કરો, નહીં થાય. તમારું બાળક 18 વર્ષનું છે, શાળામાં ભણે છે, ત્યાં સુધી અમે કે તમે બધા એની જેમ વાળી શકીશું. પણ જેવું બહાર નીકળશે, મોટું થશે, એનામાં ફૂટ એવું આવી ગઈ છે ને, તો પેલા સાઠાની જેમ હવે આપણે એને જે છે ને એ નહીં લાવી શકીએ રસ્તા ઉપર. કેટલાક બાળકો એમ કે ગૃહ કાર્ય સાહેબ આપતા નથી એટલે લખ્યું નથી. દરેક શિક્ષકો એમની જે બોર્ડની ગાઈડલાઈન છે ને એ પ્રમાણે મિત્રો લેસન આપે છે. મારા વિષય હોય કે આ વિષય, એ વિષયમાં રોજે રોજ ના હોય, પણ કોઈને કોઈ વિષયનું રોજ લેસન તો હોય જ. તમને ડાઉટ પડે તો આવો સ્કૂલમાં, ખોટું ના લગાડતા. હમણાં 2 દિવસ પહેલા એક વાલી કે મારું બાળક 9માં ભણે છે, મેં કીધું ભાઈ એના ક્લાસ ટીચર કોણ છે, એનો વર્ગ કયો છે? એટલે કે સાહેબ એ તો કેમ ભણે છે મને ખબર નથી, એના ક્લાસ ટીચર કોણ છે મને ખબર નથી. તો પ્લીઝ તમારું બાળક આજે ઘેર જઈને ન જાણતા તો આટલું તો જાણો કે ભાઈ સાવીના ટીચર કોણ છે, વર્ગ શિક્ષક કોણ છે, તારો વર્ગ કયો છે, તારો રોલ નંબર. અને આજે પૂછો, અમે એમને કહેલું છે કે કાર્યાલયમાં આવે ને મિત્રો, તો કાર્યાલયમાં કહેલું કે જીઆર નંબર વગર નહીં આવું. જીઆર નંબરે એનો બધો જ ડેટા એની અંદર છે. અને ડેટાની વાત છે એટલે હું એ મિત્રો તમને વાત જે કરું એ તમને પણ લાગુ પડે છે એટલા માટે કહું. તમને ખબર છે કે વેકેશનમાં દોડાદોડી કરાવીને આ માતાઓના બેંક ખાતા કે વગેરે ખોલવાનો પ્રશ્ન ઉભો થયો, કારણ કે નમો લક્ષ્મી યોજનાનો લાભ મળી રહ્યો હતો સરકાર દ્વારા. એટલે બીજી એવી વાત કરું, હવે ધોરણ 9 અને 10 ના બાળકોને અમે ઘેર એક હમણાંથી એક લેટર આપ્યો છે સુધારા વાળો. તો એ જરા તમે એની અંદર વિગતો ડિફરન્ટ આવતી હોય તો જન્મનો દાખલો જે છે લઈને, ઘણા વાલીઓ આવી ગયા, કોઈ બાકી હોય તો અમારા સિનિયર ક્લાર્ક અશોકભાઈને મળી લેવું. અને હવે જે અગત્યની વાત કરું છું તે, કારણ કે 12મા ધોરણ ગયા પછી જો બાળકના નામમાં જન્મ તારીખ, એનું જન્મ સ્થળ, પેટા જ્ઞાતિ આ બાબતોમાં જો ખોટું રહી ગયું તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને 6 થી 7 હજાર 10 હજાર રૂપિયા ખર્ચવા પડશે. એટલે પ્લીઝ ચેક કરો, સુધારો કરવાનો હોય તો શાળા દરમિયાન કરાવી દો. એટલે એ બાબત જે છે તે તમે ધ્યાને લેશો. બીજી બાબત જે છે તે અગત્યની છે. અમે સોમવારથી એક બીજો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે, જાતિ પ્રમાણપત્ર. તમે જાણો છો કે નોકરી સંવર્ગમાં જાતિ પ્રમાણપત્ર જે છે ખૂબ જ અગત્યનું છે કે કયા સંવર્ગમાં તમે આવો છો. તો એ જાતિ પ્રમાણપત્ર જે છે તે અમે સર્વપ્રથમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું શરૂ કરી રહ્યા છીએ, પછી ક્રમશઃ જે છે આગળ કરીશું. માનો કે એક વખત 9મા ધોરણના વિદ્યાર્થીનું રહી ગયું તો 10મામાં અહીંયા ભણવાનો છે તો એનું થઈ જાય. 10માના વિદ્યાર્થીનું પહેલા એટલા માટે કે અહીંયા ભણતો હોય, અને એવા ઘણા વિદ્યાર્થીઓ જે છે કે એને જે પસંદ હોય ભણવા માટે જતા હોય છે. એટલે બીજી શાળામાં જાય તો એ ત્યાં પ્રાઇવેટ શાળામાં એડમિશન લે તો ત્યાં કોઈ શાળા એને સુધારો કરે ના કરે. તો આપણે એ શરૂ થયું છે, દરેક માટે લાગુ પડે છે. એવું નથી કે આ બીસી બક્ષી માટે છે કે આના માટે છે. તમારું સંવર્ગ નક્કી થયેલું છે. એના ક્લાસ ટીચર તમારા બાળકને ફોર્મ આપશે અને એ ફોર્મ જે છે ને એ ઉપર લખેલું જ હશે કે ભાઈ તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર છો, SC ને લાગુ પડે છે, ST ને લાગુ પડે છે, બિન આર્થિક જનરલ ને લાગુ પડે છે. એ ફોર્મ ઉપર લખેલું જ હશે. તમને લાગે કે ના મને લાગુ પડતું નથી તો તમે આવીને બદલાવી શકો છો.
હવે એની અંદર જ્યારે તમારું બાળક આ બાબત જ્યારે ઘેર આવીને કહે એટલે પ્લીઝ તમે એના ટ્રસ્ટી છો એટલે મહેરબાની કરીને હું બોલું, તમારા ગ્રુપમાં બધું મૂકવામાં આવશે. આ સાહેબે હમણાં એક ઠપકો આપ્યો કે ભાઈ બીમાર હોય તો મોકલતા નહીં. હું તમને કહું કે વોટ્સઅપ ગ્રુપ જે બનાવે છે શાળાના, એની અંદર પાછલા અઠવાડિયામાં મેં 2 દિવસે 3 વખતે જે છે ને મેં આ મેસેજ મૂક્યા કે ભાઈ બીમાર હોય તો ન મૂકો. તમારા વિદ્યાર્થીના ધોરણના ગ્રુપમાં કોઈ પણ મેસેજ આવે તો પ્લીઝ મહેરબાની કરીને એને ખોલો અને વાંચો શું કહે છે તે. ખબર ના પડે તો એના ક્લાસ ટીચરને મળો, મને મળો, ક્લાર્કને મળો. આ અંજન કુમાર જે છે મને સારા વિડીયો હોય તો મને કાયમ જે છે કે એ મોકલતા હોય છે. બીજા 1-2 મિત્રો પણ સારા વિડીયો કે સાહેબ આ છોકરોને કહેજો, બતાવજો. તો એનો મતલબ કે એક્ટિવ રહે છે, ગ્રુપ સાથે જોડાયેલા છે. એક અમારા 10મામાં નિધિના પપ્પા છે કલ્પેશ કુમાર, હોય તો છે ભાઈ, હા એ પણ. તો એવું ઘણું બધું હોય, આપણે શેર કરી શકીએ, ઉપયોગી બની શકે. પણ આ એક વિનંતી છે, દરેક ગ્રુપમાં જોતા રહેજો. પછી કેવું થાય, 12મા ધોરણ પછી જતું રહે બાળક, બેનો બેસજો, રોટલા તો ખવડાવશે આખી જિંદગી. પણ આમાંથી 2 શબ્દો ચૂકી જશે ને પછી દોડતા આવશો મારી બહેનો કે સાહેબ મારા છોકરાનું રહી ગયું, શું કરવું હવે? ક્યારે પછી કશું નહીં થાય, સમય વીતી જશે તો. એટલે તમને જે કહેવામાં આવે છે તમારા બાળકના હિત માટે છે, એટલા માટે કહું છું. જાતિ પ્રમાણપત્ર માટે આ હું કહું છું, તમે સાંભળી લેશો. ગ્રુપમાં હવે મૂકીશું કે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, પિતાના એલસી ની નકલ, પિતાનું એલસી રેડી રાખજો, એના માટે ફરજિયાત છે. પછી એસસી ને એસટી માટેના વિદ્યાર્થીઓ જો હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓ જે છે એમને પિતાનું જાતિનું પ્રમાણપત્ર કઢાયેલું હોવું જોઈએ, અને એ હશે તો એનો દાખલો નીકળશે. દરેકના ઘેર રેશન કાર્ડ હશે તો રેશન કાર્ડની એક નકલ જે છે એ પણ જરૂર પડશે. અને વિદ્યાર્થી અને એના વાલીનું એટલે પિતા જે છે, જે એલસી આપવાનું છે એનું આધાર કાર્ડ જે છે તે, અને તમારા બાળકને જ્યારે અહીંયા ફી મંગાવવામાં આવે ત્યારે 30 રૂપિયા જે છે તે આપવાની છે. અને બીજું, જ્યારે શાળા કે આ વ્યવસ્થા જે છે ને અમે શાળામાંથી કરી આપવાના છીએ. ઘણી બધી શાળાઓ શું વાલીને કે તમે જાઓ જાતે કઢાઈ આવજો. અમે એક દિવસે આખી ટૂર ગોઠવીશું જેમાં તમારા બાળક પાસે મંગાવવામાં આવે કે ભાઈ આજે સાહેબે મને જાતિ પ્રમાણપત્ર માટે ભાડાના પૈસા મંગાયા છે, એને 5-10 વાપરવા માટે મંગાયા છે, તો આપજો, એ ખોટા નથી. અત્યારે ફોર્મ ભરીને આપવા હોય ત્યારે તમારે 30 રૂપિયા જે છે શરૂઆતમાં જમા કરાવવાના છે, અને અહીંયાથી અમે લઈ જઈશું અને એનું પ્રમાણપત્ર નીકળશે. પણ એક બાબત ચોખવટ કરી લઈએ કે એ શાળામાંથી અમે જાતિ પ્રમાણપત્ર કોનું કાઢી આપીશું, કારણ કે ગોઝારિયાનો તાલુકો મહેસાણા છે, તો ગોઝારિયાના વતની જે હોય રેશન કાર્ડમાં ચાલતા હોય, જેને તાલુકો જિલ્લો મહેસાણા લખેલું છે એમના માટે. દાખલા કે ઉદાહરણ આપું કે હરણાઓડા છે, તો હરણાઓડા જે છે ને એમને માણસા લાગુ પડે, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ. તો મહેસાણા જેને લાગુ પડતું હોય એમના અહીંયા આગળ નીકળશે. બાકીના વિદ્યાર્થીઓનું શું, તો તમારે જે છે તે અહીંયાથી એનું બોનોફાઇડ સર્ટી લઈ જવાનું. બોનોફાઇડ સર્ટી અન્ય તાલુકાના 6 તો, બાકી તમારે કઢાઈને અહીંયા આપવા નથી, તો અમે કાઢીને ફાઇલમાં જોડી દઈશું એની. એટલે એ તમારા બાળકના ભવિષ્ય માટે આ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે એ ધ્યાનમાં રાખશો. બીસી એસટી સિવાયના જે વાલીઓ છે એમના બાળકોને, અને એ બધા બાળકોને શિષ્યવૃત્તિ મળતી હોય છે, પણ આપણે 2.5 લાખની મર્યાદામાં બીસી અને એસટી સિવાયના બાળકો સિવાયના જે વાલી છે તે એ લોકો જે છે ને 2.5 લાખ ની મર્યાદિત આવક એનાથી નીચે એવો એક દાખલો જે છે તે મામલતદાર કક્ષાએથી કઢાવવાનો થાય તો એ કઢાવી રાખીશું.
અથવા અમે સૂચના ઉપરની આવશે એ પ્રમાણે તમને કહીશું કે પંચાયતનો ચાલશે, મામલતદારનો ચાલશે કે તાલુકા પંચાયતનો, એ અમે જાહેર કરીને તમને કહીશું. એટલે જ્યારે કઢાવવાનો થાય, ન કઢાવ્યો હોય ત્યારે. અને તમે બીજું કહી દઉં, જાણો છો તેમ કે તમારો આવકનો દાખલો જે છે ને 3 વર્ષ ઇસ્યુ ડેટ થી 3 વર્ષ સુધી વેલિડ ગણાય. એટલે પહેલા એ જોજો, હોય તો ચેક કરી લેજો કે ઓકે ચલો તો કઢાવવાની જરૂર નથી. એ બાબત પણ તમે ધ્યાનમાં રાખશો. અહીંયા આપ સૌ આવ્યા અને અમારા તરફથી જે કંઈ પણ રજૂઆત થઈ, આમ તો કહેવા માટે ઘણું બધું છે, પણ જ્યારે અમે અહીંયા આગળ જે વાલી મીટિંગના જે પ્રતિનિધિઓ બન્યા તે એના સિવાયના પણ જે છે એ લોકો આવશે, મળતા રહેશે પોતાના બાળકનું હિત ધ્યાનમાં રાખીને, તો અમને આનંદ થશે. ફરી આવી ધોરણવાઇઝ મીટિંગ બોલાવવામાં આવે ત્યારે આજે આવ્યા છો તો તમને કંઈક મળ્યું છે એવું લાગે છે તો આવતા રહેજો. બરાબર છે? મારા તરફથી, મારા મિત્રો તરફથી, ટ્રસ્ટી સાહેબ તરફથી કંઈક મળ્યું છે તો આવતા રહેજો. કારણ કે શાળા, વાલી, વિદ્યાર્થી આ ત્રણેયના કેન્દ્રમાં માત્ર ને માત્ર વિદ્યાર્થી છે. તમારું બાળક એ અમારું બાળક છે, ક્યારે એવું ન કહેવું જોઈએ કે મને કોઈ સમજતું નથી. મારા કહેવાથી તમે સમજુ થઈ જવાના નથી, પણ તમે તમારા બાળકને પ્રેમ કરો છો, વાલ કરો છો, માટે તમે એને સમજતા થઈ જશો એવી મને બિલકુલ આશા છે. અહીંયા આગળ વર્ષ 2024-25 માટે આપણે પાછલા 3 વર્ષથી વાલી મંડળના પ્રમુખ તરીકે રહેલા શ્રી દિનેશભાઈ સોમાભાઈ પટેલને ફરીથી જે છે તે આપણે 2024-25ના વર્ષ માટે વાલી મંડળના પ્રમુખ તરીકે નિમણૂક કરીએ છીએ, જે આપ સૌને પણ માન્ય હશે એવી આશા રાખીએ છીએ. અને પારસભાઈ સાહેબ ને વિનંતી કે વર્ગ વાઇઝ જે કોઈ પણ વર્ગ વિદ્યાર્થી પ્રમાણે પ્રતિનિધિ જાહેર કર્યા એ જાહેર કરશે. અને એમને આપણે જ્યારે સંદેશો મોકલીએ, ગ્રુપ બનાવીએ ત્યારે થોડોક સમય કાઢીને આવશો. તમે નક્કી કરશો કે સાહેબ આ ટાઈમે બોલાવો તો એ જ ટાઈમે બોલાવીશું. આજે મેં મારા ટાઈમે બોલાવ્યા, પણ તમે એ વખતે બહુમતીમાં નક્કી કરશો, દિનેશભાઈ નક્કી કરશે તો આપણે એ પ્રમાણે બોલાવીશું. બરાબર છે? હવે આપણે 5 મિનિટ જ છે, વધારે નથી. આ જાહેર કરે, આભાર વિધિ થાય, પણ એ પહેલા હું શાળાના વડા તરીકે મારી આજ્ઞાકારી દીકરીઓ અને દીકરાઓના વાલી તરીકે તમે અહીંયા આવ્યા અને તમારી રજૂઆતો અમે સાંભળી, મારી રજૂઆતો તમે સાંભળી, અને હવે પછી જે કોઈ પણ સમસ્યાઓ હોય એ તમે જ સજેશન કર્યું છે કે આપણે સમાધાન રૂપી વલણ અપનાવીને એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું. તો ખૂબ ખૂબ આભાર ગોઝારિયા કેળવણી મંડળ વતી અને શાળા પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઝડપથી જાહેર કરી. ધોરણ 9 થી 12 ની અંદર જે દરેક વર્ગમાંથી એક મહિલા અને પુરુષ એના નામ હું ખાલી જાહેર કરું છું, એ નોંધ લેશે. ધોરણ 9 માંથી ધોબી ગૌરાંગ કુમાર સુરેશભાઈ, પટેલ પિનલબેન હરેશભાઈ. ધોરણ 9 માંથી પટેલ યોગેશ કુમાર ગણેશભાઈ, ગોસ્વામી મનીષાબેન વંદનગીરી. 9 માંથી ઠાકોર જગાજી અબ્રામજી, ઠાકોર કાંતાબેન દલપુજી. ધોરણ 10 માંથી પટેલ અલ્પેશ કુમાર રમેશભાઈ, પટેલ આશાબેન ભાવેશ કુમાર. ધોરણ 10 માંથી પટેલ સોનલબેન કેતનભાઈ, ભાવસાર અભિષેક કુમાર ચંદ્રકાંતભાઈ. ધોરણ 10 માં પટેલ દીપ્તિબેન દિલીપભાઈ, રાઠોડ અમરસિંહ ઉદાજી. ધોરણ 11 માંથી પટેલ હિરેન કુમાર નાથાલાલ, સુથાર ભાવનાબેન વિપુલ કુમાર. અને ધોરણ 12 માંથી પટેલ દિનેશભાઈ સોમાભાઈ અને મનીષાબેન જયેશભાઈ. એમપીએ પેરેન્ટ ટીચર્સ એસોસિએશન માં અને આપણી આદિવાસી
જોઈએ તેવા વાલી મંડળના પ્રમુખ તરીકે 2024-25 માટે દિનેશભાઈને પણ આપણે ચાલુ રાખીએ છીએ. હવે આભાર વિધિ માટે દીપાબેનને વિનંતી કરું. નમસ્કાર. આજના આ વાલી મીટિંગ કાર્યક્રમ પ્રસંગે આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના બાળકોના માતા પિતા, વડીલો, ભાઈઓ અને બહેનો કે જેઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત ચિંતન અને મનન માટે અહીંયા ઉપસ્થિત છે એવા પધારેલ તમામ વાલીગણનો હું આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત શ્રી ગોઝારિયા કેળવણી મંડળ કે જેઓ બાળકના હિત માટે આર્થિક રીતે તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડે છે તે બદલ શ્રી ગોઝારિયા કેળવણી મંડળનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અહીંયા આપણી વચ્ચે કાર્યક્રમમાં શ્રી ગોઝારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ કે જેઓ પોતે અતિ વ્યસ્ત હોવા છતાં કાર્યક્રમને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે બદલ શ્રી શૈલેષભાઈ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત ડાયસ પર બિરાજમાન વાલી મંડળના પ્રમુખ શ્રી, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી તેમજ વર્તમાન પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. આ ઉપરાંત કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી પારસભાઈ સાહેબ, અમારા સ્ટાફ પરિવારના શિક્ષક શ્રી, એમનો પણ સફળ સંચાલન માટે આભાર વ્યક્ત કરું છું. અહીંયા વાલી મીટિંગ કાર્યક્રમ યોજવા બદલ તેમજ સમગ્ર આયોજન બદલ શાળાના આચાર્યશ્રી એમનો પણ હું અહીંયા અત્રેથી આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમને વિડીયોગ્રાફી તેમજ કેમેરાથી, ફોટોગ્રાફી દ્વારા કેમેરામાં કેદ કરનાર એવા અમારા સ્ટાફ પરિવારના સાહેબ શ્રી મુકેશભાઈ સોલંકી સાહેબનો અત્રેથી હું આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જેમણે ચિંતા અને ચિંતન સાથે અહીંયા ઉપસ્થિત રહી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થઈ સાથ અને સહકાર આપેલ છે તેવા તમામનો હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું. આભાર. જય હિન્દ, જય ભારત. જેમને પોતાના વિદ્યાર્થીના શિક્ષકશ્રીને મળવું હોય તો એ મળી શકે. બાકી આપણે અહીંયા આ કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર